નમસ્કાર. આજે આપણે એક એવી જબરદસ્ત યોજનાની વાત કરવાના છીએ જે ડ્રોન ટેકનોલોજીની મદદથી ભારતના ગામડાઓની આખી તસવીર બદલી રહી છે. હા, આ છે સ્વામિત્વ યોજના. તો ચાલો ઊંડાણમાં સમજીએ કે આખરે આ છે શું અને કેવી રીતે કામ કરે છે. જરા વિચારો, વર્ષોથી જે ઘરમાં કોઈ પરિવાર રહેતો હોય એ જ ઘરના માલિકીનો એમની પાસે કોઈ કાયદેસર પુરાવો જ ન હોય તો? આ કોઈ ખાલી ડરામણો વિચાર નથી, પણ ભારતના લાખો ગ્રામીણ પરિવારો માટે આ એક રોજિંદી હકીકત છે જે સીધી એમની આર્થિક સુરક્ષા પર અસર કરે છે. અને બસ અહીંથી જ અસલી સમસ્યાની શરૂઆત થાય છે. ગામડાના જે આબાદી વિસ્તારો છે, એટલે કે જ્યાં લોકોના ઘર આવેલા છે, ત્યાં પેઢીઓથી મિલકતોના કોઈ સરકારી નકશા કે રેકોર્ડ જ નથી બન્યા. આ એક એવો ગૂંચવાયેલો કોયડો છે જેણે લાખો લોકોને એક અનિશ્ચિતતામાં જીવવા મજબૂર કર્યા છે. હવે આના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે. માલિકીનો કોઈ પુરાવો જ ન હોય એટલે જમીનના ઝઘડા તો સામાન્ય બની જાય. બેન્કો લોન આપતા પહેલાં 100 વાર વિચારે, કારણ કે ગીરવે મૂકવા માટે કોઈ પાકા કાગળિયા જ નથી. અને આ બધું મળીને એક એવી નાણાકીય અસુરક્ષા ઊભી કરે છે જે ગામડાના વિકાસને રોકી દે છે. તો સવાલ એ છે કે આટલી જૂની અને મોટી સમસ્યાનો ઉકેલ શું? વેલ, જવાબ આકાશમાં છે. અને ટેકનોલોજીમાં પણ. અને અહીં જ એન્ટ્રી થાય છે સ્વામિત્વ યોજનાની, જે આ જૂના કોયડાનો એકદમ આધુનિક અને ક્રાંતિકારી ઉકેલ લઈને આવી છે. સ્વામિત્વ, આ નામ પાછળનો અર્થ ઘણો ઊંડો છે. એનું પૂરું નામ છે સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. સાવ સાદી ભાષામાં કહીએ તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાની જમીનનો એકદમ સચોટ સર્વે અને નકશો તૈયાર કરવો. આ યોજનાનો મુખ્ય ધ્યેય એકદમ સીધો અને સ્પષ્ટ છે. ગામડાના દરેક ઘરને, દરેક મિલકતને એની માલિકીનો એક પાક્કો, ડિજિટલ અને કાયદેસર દસ્તાવેજ આપવો, જેથી વર્ષોથી ચાલી આવતી મૂંઝવણ અને અન્યાય દૂર થાય અને પૂરી પારદર્શિતા આવે. પણ આ બધું હકીકતમાં થાય છે કેવી રીતે? મતલબ, આકાશમાં ઉડતું એક ડ્રોન જમીન પર કોઈના અધિકારનો કાયદેસર દસ્તાવેજ કેવી રીતે બનાવી શકે? ચાલો આખી રસપ્રદ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને આ સમગ્ર મિશનનો અસલી હીરો છે આ હાઈ-ટેક ડ્રોન. ના, આ કોઈ રમકડું નથી. આ તો હાઈ રેઝોલ્યુશન કેમેરાથી સજ્જ એકદમ એડવાન્સ્ડ મેપિંગ ડ્રોન છે, જે જમીનના દરેક ખૂણાની સેન્ટીમીટર સુધીની ચોકસાઈથી હજારો તસવીરો લઈ શકે છે. જુઓ, આખી પ્રક્રિયા મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલાં તો ડ્રોન આખા ગામની ઉપર ઉડીને હજારો ફોટા પાડે છે. પછી એ ફોટાઓને જોડીને એકદમ ચોક્કસ ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવે છે. ત્રીજા સ્ટેપમાં સરકારી ટીમ અને ગામના લોકો સાથે મળીને એ નકશાની જમીન પર ચકાસણી કરે છે. અને છેલ્લે જ્યારે બધું બરાબર કન્ફર્મ થઈ જાય, ત્યારે દરેક મિલકત માલિકને એમનું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. તો આ પ્રોપર્ટી કાર્ડ એટલે શું? એ ફક્ત એક કાગળનો ટુકડો નથી, પણ માલિકીનો પાક્કો સરકારી પુરાવો છે. એમ સમજી લો કે આ એક એવી ડિજિટલ ચાવી છે જે ઘરની અસલી કિંમતને અનલોક કરે છે અને લોન જેવી અનેક આર્થિક તકોના દરવાજા પણ ખોલે છે. સારું, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ શું આ યોજના ખરેખર જમીન પર અસર કરી રહી છે? ચાલો હવે કેટલાક આંકડાઓ પર નજર નાખીએ અને જોઈએ કે ખાસ કરીને ગુજરાતમાં આ યોજનાની પ્રગતિ કેવી રહી છે. જરા આ આંકડો જુઓ, 14,024. ગુજરાતના આટલા બધા ગામડાઓને સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ આંકડો પોતે જ કહે છે કે આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી, પણ એક બહુ મોટા પાયા પર ચાલી રહેલું અભિયાન છે. અને વાત ખાલી ગામડાઓની સંખ્યાની જ નથી. જો પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ તો વર્ષ 2022-23માં લગભગ 2,99,000 પરિવારોને કાર્ડ મળ્યા. અને એના પછીના જ વર્ષે 2023-24માં આ આંકડો વધીને લગભગ 3,95,000 સુધી પહોંચી ગયો. આ જે ઝડપી વધારો છે એ જ યોજનાની સફળતાની કહાણી કહે છે. તો આ આંકડાઓ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે સ્વામિત્વ યોજના માત્ર કાગળ પરની યોજના નથી, પણ જમીન પર વાસ્તવિક બદલાવ લાવી રહી છે. દર વર્ષે લાખો પરિવારોને એમની મિલકત પર કાયદેસરનો હક મળી રહ્યો છે. ઠીક છે, આંકડા તો આપણે જોયા, પણ આંકડાઓથી આગળ વધીને આ યોજનાનો સામાન્ય ગ્રામજનો માટે સાચો અર્થ શું છે? એમના જીવનમાં આનાથી શું ફરક પડી રહ્યો છે? ચલો હવે એ સમજીએ. આના ફાયદા ઘણા છે. સૌથી પહેલો અને મોટો ફાયદો છે માલિકીની સુરક્ષા અને માનસિક શાંતિ.
બીજું, પ્રોપર્ટી કાર્ડ હાથમાં હોવાથી બેંકમાંથી લોન લેવી એકદમ સરળ બની જાય છે. ત્રીજું, માલિકી સ્પષ્ટ થવાથી જમીન જાયદાદના વિવાદોમાં મોટો ઘટાડો થાય છે. અને આ બધું મળીને ગામડાની અર્થવ્યવસ્થા માટે એક મજબૂત પાયો નાખે છે. આ એક વાક્ય આખી યોજનાનો સારાંશ કહી દે છે. લોન મેળવવામાં સરળતા અને વિવાદોમાં ઘટાડો, આ બે એવા મુખ્ય પાયા છે જેના પર ગ્રામીણ સમૃદ્ધિની નવી ઇમારત બની રહી છે. આ યોજના મિલકતને માત્ર એક રહેવાની જગ્યા નહીં પણ એક જીવંત આર્થિક સંપત્તિમાં ફેરવી રહી છે. અને અંતે આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. સ્વામિત્વ યોજના માત્ર જમીનના નકશા નથી બનાવી રહી, પણ એક ગ્રામીણ ભારતના આર્થિક ભવિષ્યનો ડિજિટલ પાયો નાખી રહી છે. તો શું આ ડિજિટલ પાયો ખરેખર ભારતના ગામડાઓની આર્થિક કાયાપલટ કરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. આપનો ખૂબ ખૂબ આભાર.